अस्सलामुअलैकुम। લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું પ્રોટોનની શોધ કેવી રીતે થઈ અને ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ તથા પ્રોટોનની લાક્ષણિકતાઓ પણ ઇલેક્ટ્રોનની લાક્ષણિકતાઓને સમાન હોય છે, માત્ર તેમાં વીજભાર અને દળનો જે ગુણોત્તર હોય છે તેનું મૂલ્ય જુદું જુદું હોય છે. શા માટે એની પણ ચર્ચા આપણે કરેલી હતી. એટલા માટે કે જે ઇલેક્ટ્રોનની શોધ થઈ તો ઇલેક્ટ્રોનની શોધ દરમિયાન કેથોડ કિરણો ઉત્પન્ન થયા જેની અંદર ઇલેક્ટ્રોનનું વિચલન થતું હતું, બરાબર, એટલે કે ઇલેક્ટ્રોન વહન પામતા હતા, બરાબર. તો ઋણ વીજભારિત કણો તરીકે આપણે ઇલેક્ટ્રોનની શોધ થઈ, પરંતુ જે કેનાલ કિરણો હતા પ્રોટોનની શોધ દરમિયાન એ કેવા હતા? રંગીન કિરણો હતા. અને આ જે કેનાલ કિરણો છે એની અંદર ધન વીજભારિત આયન તરીકે પ્રોટોન નથી હોતા, પરંતુ જે વાયુના અણુ આવેલા હોય છે કે જેને શૂન્યાવકાશ ઉત્પન્ન કરેલી નળીમાં ભરેલા હોય છે એ વાયુઓનું આયનીકરણ થવાથી જે પોઝિટિવલી ચાર્જડ આયનો બને છે એ આયનો કેનાલ કિરણોમાં પરિવર્તન પામે છે. એટલે યાદ રાખવું ડિફરન્સ શું છે કે કેથોડ કિરણોમાં ઇલેક્ટ્રોનની હાજરી હોય છે પણ કેનાલ કિરણોમાં પ્રોટોન હોતા નથી, પરંતુ શું હોય છે? વાયુમય ધન વીજભારિત આયનો હોય છે, બરાબર. બીજું કે જે કેનાલ કિરણો હોય છે એ વાયુમય ધન વીજભારિત આયનો ઉપર આધાર રાખતા હોવાથી દરેક વાયુ માટે વીજભાર છેદમાં દળનો ગુણોત્તર એટલે કે વીજભાર અને દળનો ગુણોત્તર બદલાય છે. જો વાયુ બદલાય તો વીજભાર અને દળનો ગુણોત્તર બદલાય, પરંતુ ઇલેક્ટ્રોનનો ગુણોત્તર દરેક કિસ્સામાં સરખો હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન શું છે? કોઈ પણ દ્રવ્યનો પાયારૂપ ઘટક છે, એટલે બધામાં કેવો હશે? સરખો જ હશે. એમાં વીજભાર અને દળનો ગુણોત્તર નું મૂલ્ય કેવું આવશે? સેમ આવશે. હવે આપણે જોઈએ કે જે થોમ્સને પ્રોટોનની શોધ કરી લીધી, બરાબર. ત્યાર પછી બીજો એક નવો વૈજ્ઞાનિક આવ્યો અને હા, જે થોમ્સને પરમાણુ વિશે કીધું એ શું હતું કે સપોઝ કે કોઈ પણ પરમાણુ છે, સપોઝ કે આ શું છે? કોઈ પણ પરમાણુ છે. જે થોમ્સને એવું કીધું કે કોઈ પણ પરમાણુની અંદર જે ધન વીજભાર છે એ ધન વીજભારિત છૂટો છવાયેલો ગોઠવાયેલો હોય છે આ રીતે, બરાબર. પરમાણુના સમગ્ર વિસ્તારમાં અથવા તો પરમાણુના સમગ્ર ભાગમાં ધન વીજભારિત પ્રસરેલો હોય છે અથવા તો ગોઠવાયેલો હોય છે, અને એની વચ્ચેની જે નાની નાની જગ્યા હોય છે ત્યાં ઋણ વીજભારિત સંકેન્દ્રિત થયેલો હોય છે, બરાબર. ફરીથી રિપીટ કરું છું. થોમ્સને શું કીધું હતું? જે થોમ્સને કે પરમાણુ છે, સપોઝ કોઈ આ એ પરમાણુનો આકાર કેવો હોય છે? ગોળ હોય છે. એની અંદર મોટા ભાગનો જે વિસ્તાર છે એ ધન વીજભારિત આયનો વડે ઘેરાયેલો હોય છે, અથવા પરમાણુની અંદર ધન વીજભારિત આયનોએ મોટા ભાગની જગ્યા રોકેલી હોય છે, અને બાકીની જે થોડી ઘણી બાકી રહી ગયેલી જગ્યા છે એની અંદર કોણ ગોઠવાય છે? ઋણ વીજભારિત કણ તરીકે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે, બરાબર. હવે આ જે એને પરમાણુ નમૂનો આપ્યો, એને એ પરમાણુ નમૂનાની સમજૂતી માટે બે મોડેલ આપ્યા, બરાબર. કયા કયા મોડેલ છે? પહેલું છે પ્લમ પુડિંગ મોડેલ, બરાબર, અથવા તો રાઇઝન પુડિંગ મોડેલ, અને ત્રીજું મોડેલ હતું વોટરમેલન મોડેલ. આ ત્રણ મોડેલો વડે જે થોમ્સને પરમાણુના બંધારણની વિશે સમજૂતી આપેલી હતી. દાખલા તરીકે આપણે અહીંયા એક મોડેલની વાત કરી કે વોટરમેલન મોડેલ છે, બરાબર. તો જે થોમ્સને શું સમજાવ્યું કે જો આપણે તરબૂચનો આકાર કેવો હોય છે? અત્યારે તો ઘણા બધા પ્રકારના મળે છે, લંબગોળ પણ મળે છે, ગોળ પણ મળે છે, બરાબર. દેશી તરબૂચ હોય તો કેવું હોય છે? ગોળ હોય છે. બાકીના બધા કેવા હોય છે? લંબગોળ તરબૂચ હોય છે. પણ આપણે સમજી લેવાનું કે સપોઝ કે કોઈ તરબૂચ છે એનો આકાર કેવો છે? ગોળ છે, બરાબર. તો એ જે ગોળાકાર તરબૂચ છે એ આખો શું છે? પરમાણુ છે, બરાબર. એ પરમાણુ છે. હવે એને આપણે બે ભાગ પાડીશું.
બરાબર. તો આ જ્યારે અમે તરબૂચને કાપીએ છીએ તો કેવો ભાગ નીકળે છે? બહારની જે સપાટી હોય છે એ વ્હાઈટ હોય છે, અંદરનો જે મોટા ભાગનો પોર્શન હોય છે એ કેવો હોય છે? રેડ હોય છે. બરાબર. અને જે નાના નાના બ્લેક બિયા હોય છે, બરાબર, એટલું આપણને ખબર છે કે જો તરબૂચને કાપીશું તો શું થશે? એનો મોટા ભાગનો જે વિસ્તાર છે, બરાબર, મોટા ભાગનો જે છે રેડ કલરનું હોય છે અને થોડા ઘણા પ્રમાણમાં તેની અંદર અમુક અમુક જગ્યાએ કાળા બિયા હોય છે. તો થોમ્સને શું કીધું કે જેવી રીતે તરબૂચમાં, તરબૂચ ગોળ છે એટલે કે તરબૂચનું જે પરમાણુ છે, બરાબર, તરબૂચની અંદર મોટા ભાગનો વિસ્તાર જે રેડ કલરનો છે, એટલે કે પરમાણુમાં મોટા ભાગનો વિસ્તાર છે એ તરબૂચનો જેવો લાલ વિસ્તાર છે એવો પ્રોટોનનો વિસ્તાર છે. બરાબર. એટલે સમજી લેવાનું કે સપોઝ કે તરબૂચ છે, એ તરબૂચમાં જે મોટા ભાગનો રેડ પોર્શન છે એ પરમાણુમાં શું છે? પ્રોટોન છે અથવા તો ધન વીજભારિત આયનો છે. બરાબર. અને જે તરબૂચમાં નાના નાના જે બિયાઓ હોય છે, બરાબર, બિયાએ રોકેલી જગ્યા કેટલી હોય? રેડ પોર્શન કરતા તો ઘણી જ ઓછી હોય. બરાબર. તો જે નાના નાના બિયાઓ છે એ બિયાઓને શું કીધું? ઇલેક્ટ્રોન કીધા, એટલે કે ઋણ વીજભારિત કણો કીધા. બરાબર. સિમ્પલ વસ્તુ છે, એકદમ સિમ્પલ વસ્તુ છે કે જેવી રીતે વોટરમેલન મોડેલમાં એને શું કીધું કે વોટરમેલન મોડેલમાં જેવી રીતે વોટરમેલનની અંદર જે એનો ગળ હોય છે, બરાબર, રેડ કલરનો, એ રેડ કલરનો મોટા ભાગનો વિસ્તાર એ ધન વીજભારિત આયનો હોય છે, એટલે કે પ્રોટોન હોય છે, જેમણે રોકેલી જગ્યાએ કેવી હોય છે? ખૂબ જ વધારે હોય છે. અને જે બિયા હોય છે નાના નાના, એ કોના બરાબર હોય છે? ઇલેક્ટ્રોન બરાબર, એટલે કે ઋણ વીજભારિત આયનો જેવા હોય છે, ઋણ વીજભારિત કણો જેવા હોય છે, એટલે કે એમણે રોકેલી જગ્યા કેવી હશે? ખૂબ જ ઓછી. બીજું મોડેલ છે પ્લમ પુડિંગ મોડેલ અથવા તો રાઇઝન પુડિંગ મોડેલ. બરાબર. પુડિંગ એટલે કે આપણે નોર્મલ આપણા સિમ્પલ લેંગ્વેજમાં વાત કરીએ તો કોઈ પણ જાતની સ્વીટ, બરાબર, મીઠી વસ્તુ, દાખલા તરીકે ખીરની વાત કરીએ આપણે. ખીર આપણે બનાવીએ છીએ, બરાબર, ઘરમાં. તો ખીરની અંદર શું હોય? દૂધ હોય, રાઈસ હોય અને ડ્રાયફ્રૂટ હોય. બરાબર. હવે શું વધારે પ્રમાણમાં હશે? આપણને ખબર છે કે દૂધ અને રાઈસ છે એ વધારે પ્રમાણમાં હશે, અને જે ડ્રાયફ્રૂટ નાખીએ છીએ આપણે ખીરની અંદર એ કેવા પ્રમાણમાં હશે? ખૂબ જ ઓછા પ્રમાણમાં. તો જેવી રીતે ખીરની અંદર જે રાઈસનો ભાગ હોય છે કે દૂધનો ભાગ હોય છે એ વધારે પ્રમાણમાં હોય છે, બરાબર. તો એને શું કીધા થોમ્સને કે એ જે વધારાનો ભાગ છે દૂધનો એ કોના બરાબર છે? પ્રોટોન બરાબર છે, એટલે કે ધન વીજભારિત આયન બરાબર છે. અને જે ખીરની અંદર એટલે કે પુડિંગમાં જે ડ્રાયફ્રૂટ હોય છે, ડ્રાયફ્રૂટ કેવા હોય છે? ઓછા હોય છે, બરાબર, અમુક અમુક હોય છે, આપણે ઢગલો નથી નાખતા, ટેસ્ટ માટે થોડા ઘણા નાખીએ છીએ. તો જે ડ્રાયફ્રૂટનો જે ભાગ હોય છે ઓછો ભાગ હોય છે, અને એ ઓછા ભાગ તરીકે પરમાણુમાં શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. એટલે કે જેવી રીતે ખીરની અંદર દૂધ જે ભાગ રોકે તો પરમાણુમાં એટલો ભાગ કોણ રોકે છે? પ્રોટોન રોકે છે. અને ખૂબ જ સૂક્ષ્મ ભાગ છે ઇલેક્ટ્રોન રોકતા હોય છે એ ડ્રાયફ્રૂટ, સોરી, ખીરમાં જેવી રીતે ડ્રાયફ્રૂટ રોકતા હોય છે એવી રીતે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વીજભારિત આયનો રોકતા હોય છે. તો આ રીતે બે મોડેલ દ્વારા, એટલે કે વોટરમેલન મોડેલ અને પ્લમ પુડિંગ કે રાઇઝન પુડિંગ મોડેલ દ્વારા જે થોમ્સને પરમાણુના બંધારણની સમજૂતી આપી હતી. હવે આ સમજૂતી આપ્યા પછી એક નવો વૈજ્ઞાનિક આવ્યો. એ વૈજ્ઞાનિકનું નામ છે રુથરફોર્ડ. બરાબર. હવે આ રુથરફોર્ડે એક પાછો નવો પ્રયોગ કર્યો, જેને કહેવામાં આવે છે આલ્ફા પ્રકીર્ણન પ્રયોગ. રુથરફોર્ડ નો પરમાણુ કેન્દ્રીય નમૂનો, જેને બીજા નામે શું કહેવામાં આવે છે? આલ્ફા પ્રકીર્ણન પ્રયોગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, વારંવાર એક્ઝામમાં પૂછાય છે કે રુથરફોર્ડના આલ્ફા પ્રકીર્ણન નમૂનાની સમજૂતી આપો, બરાબર, તેની લાક્ષણિકતાઓ અને તેની મર્યાદાઓ જણાવો, તેના અવલોકનો અને તેની મર્યાદાઓ જણાવો. વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે, ધ્યાન આપજો. બરાબર. હવે રુથરફોર્ડે શું કીધું? સૌથી પહેલા એને પ્રયોગ કર્યો, બરાબર. એ પ્રયોગમાં એને શું કર્યું કે અહીંયા એક ધાતુનો ટુકડો લીધો, બરાબર, અહીંયા એક પ્લેટ મૂકી, બરાબર, અહીંયા શું મૂકી? સોનાનો પાતળો વળખ, સોનાનો પાતળો
વળખ. આ રેડિયો એક્ટિવ સ્ત્રોત છે, એક્ઝામ્પલ છે સીસુ. બરાબર. હવે અહીંયા જે આ ભાગ છે આખો, બરાબર, જે સી આકારનો ભાગ છે એ શું હતો? પ્રસ્ફુરક પડદો. બરાબર. ફ્લોરોસન્ટ મટીરિયલ, દાખલા તરીકે ઝિંક સલ્ફાઇડ. બરાબર છે. અને અહીંયા વચ્ચે લીધું ફોટોગ્રાફિક પ્લેટ. ફરીથી આપણે જોઈ લઈએ. આ શું હતું? આલ્ફા કણોનો સ્ત્રોત. અને આ હતું સીસુ. આ જે ફોટોગ્રાફિક પ્લેટ છે એ ફોટોગ્રાફિક પ્લેટ તરીકે શું લીધું હતું? સોનાની પ્લેટ અથવા તો સોનાનો વળખ. બરાબર. હવે અહીંયા રુથરફોર્ડે શું કર્યું કે અહીંયા શું છે? આલ્ફા કણોનો સ્ત્રોત. સ્ત્રોત એટલે કે જ્યાંથી આલ્ફા કણો બહાર નીકળશે, જ્યાંથી આલ્ફા કણો આપણને મળશે. આ આલ્ફા કણો અહીંયાથી નીકળે છે. બરાબર. સ્ટ્રેટ લાઈનમાં નીકળે છે. અહીંયા નીકળે છે, અહીંયા સીસાની પ્લેટમાંથી પસાર થાય છે અને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર અથડાય છે. બરાબર. ફોટોગ્રાફિક પ્લેટ તરીકે શું હોય છે? ખૂબ જ પાતળી સોનાની પ્લેટ અથવા તો સોનાનો વળખ. બરાબર. આપણે મીઠાઈ ખાતા હોઈએ છીએ, મીઠાઈની ઉપર ચાંદીનો વળખ આવે છે. બરાબર. એ રીતે સોનાનો વળખ પણ આવે છે. તો એ રીતે અહીંયા ફોટોગ્રાફિક પ્લેટ તરીકે શું લીધું હતું? સોનાનો વળખ. અને આપણને ખબર છે કે સોનું છે, ચાંદી છે, બધી શું છે? ધાતુઓ છે. અને ધાતુ હોય એટલે ધાતુની અંદર જે તે ધાતુના પરમાણુ હાજર રહેલા હોય. પરમાણુ હોય તો એની અંદર એનું કેન્દ્ર હોય, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય. તો એવી જ રીતે આ જે સોનાનો વળખ એટલે કે જે સોનાની પ્લેટ લીધેલી છે એની અંદર પર શું હતા? સોનાના વિવિધ પરમાણુઓ હતા અને પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હતા. હવે જેવી રીતે આલ્ફા કણો જેવા આ સોનાની પ્લેટ ઉપર અથડાય છે, તો અથડાવાની સાથે સાથે તે લોકો શું કરે છે? વિચલન પામે છે. વિચલન પામે છે એટલે કે પોતાના માર્ગથી બીજા માર્ગે, પોતાના માર્ગથી વિચલિત થયું એટલે કે પોતાના માર્ગથી બીજા માર્ગે આગળ વધવું. બરાબર. વિચલિત થાય છે અને પ્રસ્ફુરક પડદા પર અથડાય છે. હવે આ બધું આપણને દેખાતું નથી. બરાબર. રેડિયો એક્ટિવ સ્ત્રોત છે આલ્ફા કણો. બરાબર. રેડિયો એક્ટિવ છે. આપણે નળી આંખે એને જોઈ શકતા નથી આ કિરણોને. પણ આપણને કેવી રીતે ખબર પડશે કે ભાઈ આ અથડાય છે પાછળની પ્લેટ પર? આપણને ખબર છે કે આ જે પ્રસ્ફુરક પડદો છે, બરાબર, ઝિંક સલ્ફાઇડ છે. એ પ્રસ્ફુરક પડદાનું કામ શું હોય છે કે કોઈ પણ વીજભારિત કણ અથવા કોઈ પણ વીજભારિત કિરણ જેવો આ પડદા પર અથડાશે એવો જ પડદો ચમકારિત થશે, એટલે કે ચમકવા માંડશે, એની અંદર ઝબકારો થશે. તો જેવા આ આલ્ફા કણો જે દિશામાં અથડાશે, સપોઝ કે અહીંયા અથડાશે તો અહીંયા ઝબકારો થશે, અહીંયા અથડાશે તો અહીંયા ઝબકારો થશે. બરાબર. અહીંયા અથડાશે આલ્ફા કિરણ તો અહીંયા ઝબકારો થશે. બરાબર. તો જે દિશામાં ઝબકારા થશે એ દિશામાં આપણને ખબર પડશે કે ભાઈ અહીંયા આલ્ફા કિરણ અથડાય છે. બરાબર. સૌથી પહેલા એને રુથરફોર્ડે શું જોયું કે મોટા ભાગના જે આલ્ફા કણો છે એ બધા જ આલ્ફા કણોનું વિચલન થાય છે અને પ્રસ્ફુરક પડદા પર જુદી જુદી દિશામાં વિચલન પામીને અથડાય છે. બરાબર. પછી અમુક જ કિરણો એવા હોય છે, અમુક જ કિરણો એવા હોય છે કે જે સીસાની અથવા ફોટોગ્રાફિક પ્લેટની બીજી બાજુ એટલે કે પ્રસ્ફુરક પડદાની તરફ વિચલન પામ્યા વગર પોતાની દિશામાંથી પાછા ફરે છે. આ રીતે અમુક જ કિરણો. બરાબર. કેવા ફરે છે? વિચલન પામીને પેલી બાજુ નથી જતા. બરાબર. ઓપોઝિટ સાઈડ નથી જતા, પરંતુ પાછા ફરી જાય છે. બરાબર. જે દિશામાંથી આવેલા એ દિશામાં ફરી પાછા આવી જાય છે. હવે ત્રીજી વસ્તુ નોટિસ કરી. પહેલી વસ્તુ કઈ કે ભાઈ આલ્ફા કણો હતા, મોટાભાગના વિચલન પામીને પ્રસ્ફુરક પડદા પર અથડાય છે.
બીજી વસ્તુ શું નોટિસ કરી કે અમુક જ કિરણો એવા હતા કે જે વિચલન નથી પામતા, પરંતુ કેવા વિચલન પામે છે? વિરુદ્ધ દિશામાં વિચલન પામીને પોતાના માર્ગે પાછા ફરે છે, બરાબર, ઓપોઝિટ દિશામાં આવે છે, આમ નથી જતા, આમ આવે છે. ત્રીજી વસ્તુ એને નોટિસ કરી કે અમુક જ કિરણ એવા હોય છે, અમુક જ કિરણ એટલે કે લગભગ 20,000 માંથી એક જ કિરણ એવું હોય છે કે જે 180 અંશના ખૂણે પાછું ફરે છે, બરાબર. સપોઝ કે આ કિરણ આમ જાય છે, આલ્ફા કિરણ આમ જાય છે, બરાબર, તો એનું 360 ડિગ્રી આવું થશે, બરાબર. તો 80 ડિગ્રી એટલે કે જે કિરણ આ માર્ગે પસાર થતું હતું એ જ માર્ગે કિરણ ફરી પાછું આમ પસાર થશે, એને શું કહેવાશે? 180 ડિગ્રી, બરાબર. જે કિરણ સીધું જવું જોઈતું હતું ને વિચલન પામવું જોઈતું હતું, અથવા તો આ રીતે વિચલન પામતું હતું, એની જગ્યા પર શું કરશે? જે દિશામાંથી કિરણ આગળ વધતું હતું એ જ દિશામાં ફરી પાછું વિચલન પામીને પાછું ફરે છે, એટલે શું કહેવાશે? કે 180 અંશના ખૂણે પાછું ફરે છે. બરાબર. ફરીથી રિપીટ કરું છું, આ પ્રયોગમાં શું થાય છે? રુથરફોર્ડે શું કર્યું? સૌથી પહેલા આલ્ફા કણોનો સ્ત્રોત લીધો, એટલે કે આલ્ફા કણો શું છે, બરાબર. આપણે ખબર છે કે આપણા વિજ્ઞાનમાં ઘણી બધી લોટ્સ ઓફ ધાતુઓ છે, અને જે તમે 3rd ચેપ્ટરની અંદર આવર્ત કોષ્ટક ભણશો એટલે તમને ખબર પડશે. હવે અમુક કિરણો એવા હોય છે, અમુક ધાતુઓ હોય છે, એ અમુક ધાતુઓ સતત પોતાની અંદરથી અમુક વિકિરણો બહાર ઉત્સર્જિત કરે, બરાબર છે. અમુક ધાતુઓ એવી હોય છે કે એ ધાતુઓમાંથી સતત વિકિરણો, વિકિરણ એટલે કે એક સિમ્પલ કિરણ, રેઝ, બરાબર, જેવી રીતે પ્રકાશનું કિરણ હોય છે એવી રીતે ધાતુઓમાંથી અમુક પ્રકારના કિરણો કન્ટિન્યુઅસ બહાર નીકળતા રહે, બરાબર. તો એવી અમુક ધાતુઓ હોય છે કે જે ધાતુઓ સતત પોતાનામાંથી અમુક વિકિરણોનું ઉત્સર્જન કરતી હોય છે, જેને શું કહેવામાં આવે છે? અને હા, રેડિયો એક્ટિવ ગુણધર્મ પાછો અલગ ગુણધર્મ છે, જેના વિશે તમે 3rd ચેપ્ટરમાં અભ્યાસ કરશો, પણ તમને થોડી ઘણી માહિતી આપી દઉં છું. રેડિયો એક્ટિવ વિકિરણો એટલે કે એવા વિકિરણો કે જે આપણા શરીર માટે હાનિકારક હોય, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. અને શા માટે રેડિયો એક્ટિવ કહેવામાં આવે છે? કારણ કે જે ધાતુ હોય છે, કે જે ધાતુ પોતાની અંદરથી વિકિરણનું ઉત્સર્જન કરતી હોય છે, એ ધાતુ કેવી હોય છે? અનસ્ટેબલ હોય છે, સ્થાયી નથી હોતી. દાખલા તરીકે લોખંડ છે, કોપર છે, ઝિંક છે, એ બધી ધાતુઓ કેવી છે? સ્થાયી છે, બરાબર. પણ અમુક ધાતુઓ એવી હોય છે કે જે અસ્થાયી હોય છે, એમનું કેન્દ્ર સ્થાયી નથી હોતું, અને અસ્થાયી હોવાને કારણે એ શું કરે છે? સ્થાયી બનવાનો પ્રયત્ન કરે છે, બરાબર. કોઈ પણ વ્યક્તિ અનસ્ટેબલ હોય, બરાબર, તમે આખો દિવસ કામ કરો છો, અહીંયા જાઓ છો, ત્યાં જાઓ છો, તમે કેવા છો? અનસ્ટેબલ છો. પણ જેવા તમે આરામ કરશો, પલંગમાં સૂશો, તમે શું થશે? સ્ટેબલ થઈ જશો. તો કોઈ પણ વ્યક્તિ એવું ઈચ્છતી હોય કે હું સ્ટેબલ થાઉં, હું આરામ કરું, બરાબર. તો એવી જ રીતે આ ધાતુઓ પણ એવું ઈચ્છતી હોય છે કે અમે સ્ટેબલ થઈએ, બરાબર. જે રેડિયો એક્ટિવ ધાતુઓ હોય છે તે, તો એ સ્ટેબલ થવા માટે શું કરશે? સતત વિકિરણનું પોતાની અંદરથી ઉત્સર્જન કરશે. અને આવી જ એક ધાતુ છે, અને આવા જ એવા વિકિરણો છે જેનો એક પ્રકાર શું છે? આલ્ફા કિરણો, બરાબર. આલ્ફા, બીટા અને ગેમા, એ ત્રણ કેવા છે? રેડિયો એક્ટિવ વિકિરણો છે, જે તમે પહેલા 9મા 10મા ધોરણમાં આના વિશે થોડું ઘણું તો ભણી જ ગયેલા હશો, બરાબર. ફરીથી રિપીટ કરું, ચેટ બોક્સમાં હા કે નાનો જવાબ આપો ફટાફટ. ચાલો, આલ્ફા કણો શું છે? સમજ પડી? ફરીથી રિપીટ કરું, હા કે નાનો જવાબ આપો. સમજ પડી? ઓકે, ચાલો. તો પણ તમારા સંતોષ માટે એકવાર ફરીથી કહી દઉં છું, અમુક ધાતુઓ એવી હોય છે કે જે અસ્થાયી હોય છે, એમનું કેન્દ્ર કેવું હોય છે? અનસ્ટેબલ હોય છે. એ હંમેશા સ્થાયી બનવાનો પ્રયત્ન કરતી હોય છે, અને સ્થાયી બનવા માટે તેઓ કન્ટિન્યુઅસ પોતાની અંદરથી વિકિરણોને બહાર કાઢતી હોય છે, બરાબર. આવા વિકિરણો શું કહેવામાં આવે છે? રેડિયો એક્ટિવ વિકિરણો, જે આપણા શરીર માટે કેવા હોય છે? હાનિકારક હોય છે, નુકસાન કરતા હોય છે. એનાથી આપણને સ્કિનનું કેન્સર અને બીજા બધા કેન્સર થવાની સંભાવના રહેલી હોય છે. તો આવા જે વિકિરણો છે, એવા વિકિરણો એક પ્રકાર શું છે? આલ્ફા વિકિરણો અથવા તો આલ્ફા કણો, બરાબર. ચાલો, હવે જે આલ્ફા કણો છે એ આલ્ફા કણોનો સ્ત્રોત, એટલે કે અહીંયા એક ધાતુ લીધી હશે, જે ધાતુ શું કરતી હશે? આલ્ફા વિકિરણોને પોતાનામાંથી બહાર ફેંકતી હશે, એને શું કહેવાશે? આલ્ફા કણોનો સ્ત્રોત. હવે અહીંયાથી આલ્ફા કણો બહાર નીકળે છે, શીશામાંથી પસાર થાય છે, અને શીશામાંથી શા માટે પસાર કરે? કારણ કે અહીંયા શું કરેલું હશે? એવી પ્લેટ મૂકેલી હોય છે કે જેનાથી જો આલ્ફા કણો
अलग अलग दिशा में जता होय बराबर ए तो किरणों छे स्ट्रेट तो एकदम जवाना नथी बराबर कोई आम जशे कोई आम जशे कोई आम जशे तो शिशु शुं करशे एने स्ट्रेट लाइन में आम विकिरण ने बहार काढशे बराबर हवे अहींयाथी स्ट्रेट लाइन में विकिरण जाय छे अमुक विकिरणों हशे ए विचलन पामीने पाछळ प्रस्फुरक પડદા पर અથડાશે अमुक विकिरणों एवा हशे के जे खूब ज ओछा खूणे विचलन पामीने पाछा फरशे અને ત્રીજી સંભાવના કઈ હશે કે લગભગ 20,000 માંથી કોઈ એક જ કિરણ એવું હશે કે જે 180 અંશના ખૂણે એટલે કે જે દિશામાં કિરણ ગયું અને અથડાયું એ જ દિશામાં ફરી પાછું ફરશે બરાબર રુથરફોર્ડે આ 3 અવલોકનો કર્યા બરાબર આ 3 અવલોકનો પરથી એણે માહિતી આપી જે કેવી હતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી હતી કોના વિશે પરમાણુના બંધારણ વિશે અને એને કઈ કઈ માહિતી આપી એના વિશે આપણે જોઈએ અને આ જ માહિતીને શું કહેવાશે રુથરફોર્ડના અવલોકનો બરાબર શું કહેવાશે રુથરફોર્ડના અવલોકનો જે આપણે આ 3 અવલોકનો જોયા એ શું છે રુથરફોર્ડના અવલોકનો કયા કયા અવલોકનો આપણને ખબર છે 3 જોઈ લીધા આપણે કે અમુક કિરણો વિચલન પામીને પ્રસ્ફુરક પડદા પર અથડાય છે અમુક વિકિરણો એવા હોય છે કે જે ખૂબ જ ઓછા ખૂણે પાછા ફરે છે અને એકાદ કિરણ એવું હોય છે કે જે 180 અંશના ખૂણે પાછું ફરે છે હવે આ 3 અવલોકનો પરથી રુથરફોર્ડે શું પરિણામો આપ્યા બરાબર અથવા તો એના તારણો શું હતા એ જોઈએ આપણે ચાલો રુથરફોર્ડના કેન્દ્રીય નમૂનાના તારણો ચાલો સૌથી પહેલું તારણ જોઈએ આપણે કીધું એ પ્રમાણે કે એકાદ કિરણ એવું હતું પરમાણુ કેન્દ્રીય નમૂનામાં બરાબર 3 કિરણો વિશે જોયો તો કેવી રીતે લોકો પાછા ફરે છે પણ એક કિરણ એવું હતું કે જે 180 અંશના ખૂણે પાછું ફરે છે બરાબર એક કિરણ શું હતું એવું હતું કે જે 180 અંશના ખૂણે પાછું ફરે છે હવે જે આ 180 અંશના ખૂણે પાછું ફરતું હોય બરાબર જે રસ્તે આવ્યું એ જ રસ્તે પાછું ગયું એનો અર્થ શું થશે કે એ કિરણને કોઈ એક ખૂબ જ મોટું અપાકર્ષણ લાગુ પડ્યું બરાબર કોઈ કિરણ કોઈ પણ વસ્તુ છે એ જે દિશામાં જતી હોય અને પછી એ દિશામાં પાછી ફરે બરાબર એનો ઓપોઝ કરે એનો કોઈ એને ધક્કો મારે તો ક્યારે ધક્કો મારે જ્યારે એને કોઈ મોટું અપાકર્ષણ બળ નડતું હોય ત્યારે તો જે એક કિરણ હતું બરાબર કે જે 180 અંશના ખૂણે પાછું ફરતું હતું એ શા માટે ફરતું હતું પાછું કારણ કે એને ખૂબ જ મોટું અપાકર્ષણ બળ લાગતું હતું બરાબર એ ખૂબ જ મોટા અપાકર્ષણ બળને કારણે તે 180 અંશના ખૂણે પાછું ફરે છે બરાબર બીજી વસ્તુ રુથરફોર્ડે શું કીધી કે જે મોટા ભાગના વિકિરણો વિચલન પામીને પાછળ પ્રસ્ફુરક પડદા પર અથડાય છે બરાબર મોટા ભાગના અથડાય છે લગભગ આપણે કહી લઈએ કે 98 to 97% બરાબર વિકિરણો જે હતા એ શું કરે છે પાછળ પ્રસ્ફુરક પડદા પર વિચલન પામીને અથડાય છે એનો અર્થ શું કર્યો રુથરફોર્ડે કે જે પરમાણુ છે એ પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી છે બરાબર જે થોમ્સને શું કીધું હતું કે પરમાણુનો આખો ભાગ છે એ ધન વીજભારથી ભરાયેલો છે અમુક ભાગમાં જ ખાલી છૂટાછવાયા ઋણ વીજભારિત કણો આવેલા છે પણ રુથરફોર્ડે શું કીધું કે ના પરમાણુનો આખો ભાગ ભરાયેલો નથી પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર અથવા તો મોટો ભાગ કેવો છે ખાલી છે માત્ર એના કેન્દ્રમાં એટલે કે માત્ર પરમાણુના વચ્ચેના વિસ્તારની અંદર પ્રોટોન એટલે કે ધન વીજભાર સંકેન્દ્રિત થયેલો છે સંકેન્દ્રિત થવું એટલે કે ભેગા થવું સપોઝ કે આ કોઈ પરમાણુ છે બરાબર અને આ શું છે તેનું કેન્દ્ર છે તો આ જે કેન્દ્ર છે એની અંદર શું છે ધનભાર રહેલો છે અને આ જે મોટા ભાગનો બીજો વિસ્તાર છે એ કેવો છે ખાલી છે આવું કોણે કીધું રુથરફોર્ડે કીધું શા માટે કીધું કે જો
અહીંયા સપોઝ કે જે થોમ્સને કીધું એ પ્રમાણે જે થોમ્સને શું કીધું કે અહીંયા બધા ધનભાર રહેલો છે, બરાબર, મોટા ભાગનો વિસ્તાર ધનભારી છે. હવે આપણે શું કયા કિરણો લીધા હતા? આલ્ફા વિકિરણો લીધા હતા, બરાબર. હવે જે આલ્ફા વિકિરણો છે એ કોના જેવા છે? આ તમારી સમજૂતી માટે છે અને નીટમાં પૂછાય છે, બરાબર. અને તેનો પરમાણુ ભાર છે 4. તો જે આલ્ફા કણો છે એ પણ હિલિયમના કેન્દ્ર જેવા જ છે. અને જુઓ, હિલિયમ પરમાણુ ક્રમાંક છે એના કરતા એનો દળ વધારે છે, બરાબર. હવે આ 2He4 અને આપણે એવી રીતે વાંચીશું તો 2 શું છે અને 4 શું છે એ તમે હવે પછી ભણશો, પણ તમારી સમજૂતી માટે કહી રહ્યો છું. હિલિયમ ની નીચે 2 લખેલું છે. 2 એ શું દર્શાવે છે? પરમાણુ ક્રમાંક દર્શાવે છે. પરમાણુ ક્રમાંક એટલે કે કોઈ પણ પરમાણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે અને કેટલા પ્રોટોન રહેલા છે. હવે હિલિયમની નીચે 2 લખેલું છે, એનો અર્થ શું થશે કે હિલિયમના કેન્દ્રમાં 2 ઇલેક્ટ્રોન છે અને 2 પ્રોટોન છે, બરાબર. ઉપર શું લખેલું છે? 4. હવે 4 શું દર્શાવે છે? હિલિયમનો દળ ક્રમાંક, સોરી, હિલિયમનું દળ દર્શાવે છે. હા, હવે એ દળમાં શું આવશે? દળ એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. હિલિયમના કેન્દ્રની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એને શું કહેવાશે? હિલિયમનું દળ. એટલે કે કોઈ પણ પરમાણુ હોય, બરાબર, ઉપર જે સંખ્યા લખેલી હોય એ શું દર્શાવશે? જે તે પરમાણુનું દળ. અને દળ બરાબર શું થશે? કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. હવે જો આપણે કીધું એ પ્રમાણે કે હિલિયમની નીચે 2 લખેલું છે, 2 એટલે કે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા, સોરી, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા, એટલે કે હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે અને 2 પ્રોટોન રહેલા છે. હવે અહીંયા દળ એટલે શું થશે? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, બરાબર. તો 4 ની અંદરથી 2 પ્રોટોન હોય તો 2 શું હોવાના છે? ઓફકોર્સ ન્યુટ્રોન હોવાના છે, બરાબર. એટલે અહીંયા જે આલ્ફા કણો છે એ આલ્ફા કણો એટલે કે હિલિયમનું કેન્દ્ર હિલિયમ જેવા છે તો એનું દળ કેવું છે? વધારે છે, બરાબર. એમાં પ્રોટોન કેવા છે? વધારે છે. એટલે અહીંયા થોમ્સનના નમૂના પ્રમાણે જો પરમાણુના મોટા ભાગની અંદર ધન વીજભાર હોય, બરાબર, અને પ્રોટોનનો પણ ધન વીજભાર છે, તો આપણને ખબર છે કે ધન વીજભાર અને ધન વીજભાર પરસ્પર એકબીજાને અપાકર્ષશે, બરાબર. સેમ વીજભાર હોય તો અપાકર્ષવાના છે. જો આલ્ફા કિરણોનો ધન વીજભાર કિરણની અંદર રહેલો છે અને જે નમૂનામાં એટલે કે અહીંયા આપણે શું લીધું હતું? સોનાનો વળખ લીધો હતો. તો સોનાના પરમાણુની અંદર પણ જો ધન વીજભાર રહેલો હોય તો આ ધન વીજભાર અને આ ધન વીજભાર જો પરસ્પર અપાકર્ષે તો મોટા ભાગના કિરણો તો પાછા જ વળી જાય. અહીંયા આવ્યા, અહીંયા અથડાયા, પાછા વળી ગયા, અહીંયા આવ્યા, અથડાયા અને પાછા વળી ગયા, બરાબર. એટલે મોટા ભાગના વિકિરણો તો પછી પાછા ફરવા જોઈએ, બરાબર. જે થોમ્સને કીધું એ પ્રમાણે જો પરમાણુના મોટા ભાગની અંદર ધન વીજભાર રહેલો હોય તો જે આલ્ફા કિરણો છે એની અંદર 2 પ્રોટોન રહેલા છે, તો આ 2 પ્રોટોન અને સોનાના વળખની અંદર જે પણ પ્રોટોન રહેલા છે પરમાણુની અંદર એ બંને વચ્ચે અપાકર્ષણ થવું જોઈએ. અને જો અપાકર્ષણ થાય તો મોટા ભાગના જે વિકિરણો છે એ પાછા ફરવા જોઈએ, પણ એવું થતું નથી. થાય છે શું? મોટા ભાગના વિકિરણો તો વિચલન પામી જાય છે. અને વિચલન ક્યારે પામશે? જો અહીંયા એમને કોઈ પણ જાતનું અપાકર્ષણ બળ નડે ના, તો જ એ લોકો વિચલન પામવાના છે, બરાબર. એટલા માટે રુથરફોર્ડે શું કીધું કે જે આલ્ફા કણો છે એ આલ્ફા કણોનો મોટા ભાગના કિરણો પરમાણુની એટલે કે સોનાના વળખની બીજી બાજુ પ્રસ્ફોરક પડદા બાજુ વિચલન પામે છે. એટલા માટે પરમાણુનો મોટો ભાગ કેવો છે? ખાલી છે. જો ખાલી હોય તો જ પરમાણુઓ સીધા આલ્ફા વિકિરણો સીધે જઈને વિચલન પામે. જો ખાલી ના હોય તો શું થશે? બધા જ અપાકર્ષીને પાછા ફરશે, બરાબર. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. કહેતા હોય તો હું ફરીથી સમજાવું, કમેન્ટ બોક્સમાં હા કે ના લખજો. આ જે ટોપિક છે એ ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે, જે મુદ્દાની મેં સમજૂતી આપી તમને કે શા માટે જે પરમાણુનો મોટો ભાગ છે એ ખાલી છે. હા કે નાનો જવાબ આપો ફટાફટ. ચાલો, સમજ પડી બધાને? હા કે ના ફટાફટ. અલા રિપ્લાય તો આપો.
બોલો ચાલો ફટાફટ, ટાઈમ વેસ્ટ ના કરો. આ જે મુદ્દાની સમજૂતી આપી, બીજા નંબરનો મુદ્દો, પરમાણુના મોટા ભાગનો વિસ્તાર ખાલી છે, સમજ પડી હા કે ના? કેટલા જણ કહે છે હા? હા, ચાલો ઓકે, આગળ વધીએ. આલ્ફા જે વિકિરણો છે બરાબર, એના ઓકે, મોટાભાગના વિકિરણો છે એ વિચલન પામ્યા વગર આગળ જાય છે. વિચલન પામ્યા વગર આગળ જાય છે એટલે કે એ લોકોને કોઈ પણ જાતનું અપાકર્ષણ બળ લાગતું નથી. જો અપાકર્ષણ બળ ના લાગતું હોય તો એ ભાગ કેવો હશે? ખાલી હશે. રુથરફોર્ડે આવું કીધું બરાબર. બીજી વસ્તુ શું કીધી કે આ બધા કિરણોમાંથી એક જ વિકિરણ એવું હતું કે જે 180 અંશના ખૂણે પાછું ફરતું હતું બરાબર. આપણે જોઈએ પ્રમાણે કે 20,000 માંથી એક જ વિકિરણ એવું હતું કે જે આ દિશામાં જતું હતું, અપાકર્ષીને ફરી પાછું એ જ દિશામાં પાછું ફરે છે 180 અંશના ખૂણે. એક જ વિકિરણ એવું હતું. તો શા માટે એ વિકિરણ પાછું ફર્યું? એ સમજૂતી કોણે આપી? રુથરફોર્ડે આપી. હવે રુથરફોર્ડે શું કીધું કે પરમાણુનો મોટો ભાગ ખાલી છે. પરમાણુની અંદર ખૂબ જ નાનો ભાગ છે, ખૂબ જ નાનો ભાગ, જેને શું કહેવામાં આવે છે? કેન્દ્ર કહેવામાં આવે છે પરમાણુનો. અને એ કેન્દ્રની અંદર ધનભાર સંકેન્દ્રિત થયેલો છે. સંકેન્દ્રિત એટલે કે ભેગો થયેલો છે બરાબર. થોમ્સને તો કીધું કે આ બધું ભરાઈ ગયેલું છે, પણ એવું નથી. રુથરફોર્ડે શું કીધું કે જે બધો ધનભાર છે તે એક જ બિંદુમાં ભેગો થયેલો છે અને એ બિંદુને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર. હવે કેન્દ્રમાં પ્રોટોન હોય, આપણે કીધું એ પ્રમાણે કે ધન વીજભાર છે કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલો હોય, કેન્દ્રમાં પ્રોટોન હોય ધન વીજભારિત આયન તરીકે. હવે જેવો હિલિયમ પરમાણુના કેન્દ્ર પર અટેક કરશે બરાબર, અથવા તો પરમાણુના કેન્દ્રની ઉપર વિચલન પામશે આલ્ફા કિરણ. ફરીથી રિપીટ કરું છું. પ્રોટોન એટલે કે ધન વીજભારિત આયન કે જે પરમાણુના કેન્દ્રમાં ભેગો થયેલો હોય છે. હવે જે પેલું એક કિરણ હતું કે જે 180 અંશના ખૂણે પાછું ફરતું હતું, એ શા માટે પાછું ફરતું હતું? આપણે કીધું એ પ્રમાણે કે આલ્ફા વિકિરણ છે હિલિયમનું કેન્દ્ર ધરાવે છે, એની અંદર 2 પ્રોટોન છે એટલે કે 2 ધન વીજભારિત આયનો છે. હવે આ 2 ધન વીજભારિત ધરાવતું જે કિરણ છે એ જેવું કેન્દ્ર પર અથડાશે બરાબર, કેન્દ્રમાં શું છે? પ્રોટોન છે. આલ્ફા વિકિરણમાં પણ પ્રોટોન છે એટલે ધન વીજભાર છે, એટલે બંને વચ્ચે અપાકર્ષણ થશે બરાબર. અને અપાકર્ષણ થાય એટલે શું થશે? ઓપોઝિટ દિશામાં જશે બંને. તો આ જે કિરણ હતું, કયું કિરણ? જે એક જ કિરણ એવું હતું કે જે 180 અંશના ખૂણે પાછું ફરતું હતું, એ કિરણ ક્યાં અથડાશે? પરમાણુના કેન્દ્ર પર અથડાશે. અને કેન્દ્રમાં શું છે? ધન વીજભાર છે. ધન વીજભારને કારણે એ અપાકર્ષશે અને પોતાની મૂળ દિશામાં પરંતુ વિરુદ્ધ દિશામાં પાછું ફરશે બરાબર છે. હવે જે પેલા 2 કિરણો હતા કે અમુક અંશના ખૂણે પાછા ફરે છે, એનો અર્થ શું થશે? કે અમુક કિરણો એવા હશે કે જે કેન્દ્રની નજીકથી પસાર થશે. સપોઝ અહીંયાથી પસાર થશે, કેન્દ્રની નજીકના વિસ્તારમાં પસાર થશે. કેન્દ્રના નજીકના વિસ્તારમાં પણ પ્રોટોનની અસર તો હોય ને, ધન વીજભારની અસર હોય, અને આ ધન વીજભારની અસરને કારણે અમુક જે કિરણો હશે તે આ રીતે પાછા ફરશે બરાબર. હવે રુથરફોર્ડે શું કીધું? ફરીથી રિપીટ કરું છું. પરમાણુના મોટાભાગનો વિસ્તાર ખાલી છે, અને જે વિસ્તાર ખાલી છે ત્યાં શું છે? ઇલેક્ટ્રોન માટેની કક્ષકો આવેલી હોય છે બરાબર. જે વિસ્તાર નાનો છે એટલે કે કેન્દ્ર છે પરમાણુ, એ કેન્દ્રની અંદર શું હશે? પ્રોટોન અને ન્યુટ્રોન હશે બરાબર. ધન વીજભારિત આયન તરીકે, ધન વીજભારિત કણો તરીકે શું હશે? પ્રોટોન હશે. અને પ્રોટોનની સાથે સાથે પરમાણુની સ્થિરતા જળવાઈ રહે એ માટે શું રહેલા હશે? ન્યુટ્રોન હશે બરાબર. બાકીનો બીજો વિસ્તાર કેવો હશે? ખાલી હશે. બીજી રુથરફોર્ડે એક સમજૂતી આપી કે પરમાણુનું કદ કેવું હોય છે અને પરમાણુના કેન્દ્રનું કદ કેટલું હોય છે. એનું એક્ઝામ્પલ આપેલું હોય છે. દાખલા તરીકે આપણે ક્રિકેટનું મેદાન જોઈએ છે બરાબર, તો એ ક્રિકેટનું મેદાન કેટલું મોટું હોય છે બરાબર. તો એ જેટલું મોટું હોય છે એટલો પરમાણુનો આખો ભાગ હોય છે બરાબર. આપણને ખબર છે ગોળ મેદાન હોય છે અને પરમાણુનો આકાર પણ કેવો હોય છે? સ્ફેરિકલ હોય છે, ગોળ હોય છે. હવે ક્રિકેટના મેદાનની કમ્પેરિઝનમાં આપણે ક્રિકેટનો દડો લઈએ, કેટલો નાનો હોય છે. બંનેની કમ્પેરિઝન કરે, પેલું કેટલું વિશાળ છે અને ક્રિકેટનો દડો કેટલો નાનો છે બરાબર. તો જે વિશાળ ભાગ છે એટલે કે જે ક્રિકેટનું મેદાન છે એની સરખામણી કોની સાથે કરવામાં આવેલી છે? પરમાણુના વિસ્તારની સાથે કરવામાં આવેલી હોય છે. અને જે ક્રિકેટનો દડો છે એની સરખામણી કોની સાથે કરવામાં આવેલી હોય છે? પરમાણુના કેન્દ્રની સાથે. એટલે વિચારો કે બંનેમાં કેટલો ફરક છે. સપોઝ કે
મેદાનની બરાબર વચ્ચોવચ તમે ક્રિકેટનો દડો મૂકી દેશો એ શું થઈ જશે તમારા પરમાણુનું કેન્દ્ર અને બાકીનો જે બધો વિસ્તાર છે મેદાનનો એ શું થઈ જશે તમારો પરમાણુનો વિસ્તાર બરાબર અને એ પરમાણુના વિસ્તારમાં શું આવેલું હોય છે ઇલેક્ટ્રોનને ફરવા માટેની કક્ષકો બરાબર આટલા સુધી આપણે આજે આટલું રાખીએ છીએ વધારાની જે લાક્ષણિકતાઓ હશે અરાઉન્ડ બધી જ લગભગ પૂરી થઈ ગઈ છે છતાં પણ જો કોઈ બાકી રહી જતો હશે તે આપણે આવતા લેક્ચરમાં કવર કરી લઈશું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણન પ્રયોગ બરાબર કારણ કે આ કેવો છે એકદમ સાચો છે બાકીના બીજા વૈજ્ઞાનિકોએ તે વખતે શોધો કરી દેલા માટે થોડી ખામીઓ હતી બરાબર જે કોણે સુધારી રુથરફોર્ડે સુધારી દીધી બરાબર તો આ જે ક્વેશ્ચન છે એ બધા આકૃતિ દોરીને યાદ કરજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બરાબર અને આના રિગાર્ડિંગ પણ કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને પર્સનલી મેસેજ કરી દેજો તો હું ફરીથી ટોપિકને રિવાઇઝ કરીશ બરાબર બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું